નમસ્તે અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ કૃષ્ણા છે અને આજે મને પર્યાવરણ જાગૃતિ શ્રેણી હેઠળ એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાની તક મળી છે. આ પ્રસ્તુતિમાં આપણે વૈશ્વિક સ્તરે લેવાયેલા પર્યાવરણીય નિર્ણયો અને સ્થાનિક સ્તરે થઈ રહેલા પ્રયત્નો વચ્ચેનો સંબંધ સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે પેરિસ, ફ્રાન્સ તરફ નજર કરીએ. ડિસેમ્બર 2015માં યોજાયેલી યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ COP21 દરમિયાન વિશ્વના નેતાઓએ સમજ્યું કે આબોહવા પરિવર્તનની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ પડકારનો સામનો કરવા માટે 196 દેશોએ મળીને એક મહત્વપૂર્ણ અને કાનૂની રીતે બંધનકર્તા કરાર પર હસ્તાક્ષર કર્યા, જેને પેરિસ કરાર તરીકે ઓળખવામાં આવે છે. આ કરારનો મુખ્ય હેતુ પૃથ્વીના તાપમાનમાં થતો વધારો 2 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાનો અને શક્ય હોય તો તેને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાનો છે. આ માટે દેશોએ ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. પેરિસ કરાર 3 મુખ્ય આધારસ્તંભો પર આધારિત છે. પ્રથમ, દરેક દેશ પોતાના ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંકો નક્કી કરે છે. બીજું, વિકસિત દેશો વિકાસશીલ દેશોને આર્થિક સહાય પૂરી પાડે છે. અને ત્રીજું, સમયાંતરે સમગ્ર વિશ્વની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ભારતે પણ આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ભારતે 500 ગીગાવોટ બિન-અશ્મિ ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો અને પોતાની અડધી ઉર્જાની જરૂરિયાત નવીનીકરણીય ઉર્જા દ્વારા પૂરી કરવાનો સંકલ્પ કર્યો છે. આ પ્રયાસો સંયુક્ત રાષ્ટ્રના ક્લાઇમેટ એક્શન એટલે કે ટકાઉ વિકાસ લક્ષ્ય નંબર 13 સાથે સીધા જોડાયેલા છે. પરંતુ માત્ર વૈશ્વિક નીતિઓ બનાવવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. જ્યારે સ્થાનિક સ્તરે લોકો સક્રિય બને છે ત્યારે જ સાચો ફેરફાર જોવા મળે છે. હવે આપણે જામનગરમાં કાર્યરત ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટની ગ્રીન કોમ્યુનિટી પહેલ વિશે જાણીએ. વન વર્લ્ડ ગ્રીન વર્લ્ડના સૂત્ર સાથે આ સંસ્થા પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્ય કરી રહી છે. ગાંધીનગરમાં લગભગ 54% ગ્રીન કવરથી પ્રેરાઈને ટ્રસ્ટે પોતાના વિસ્તારના શહેરો અને ગામોમાં ઓછામાં ઓછું 50% હરિયાળું આવરણ વધારવાનો સંકલ્પ લીધો છે. ચાલો હવે તેમની 2 મુખ્ય પહેલો વિશે જાણીએ. સૌપ્રથમ છે ઇકો બ્રિક વર્કશોપ, જે તેમના પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ છે. આજે પ્લાસ્ટિક પ્રદૂષણ જમીન અને સમુદ્ર બંને માટે ગંભીર સમસ્યા બની ગયું છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટ્રસ્ટ શાળાઓ, સમાજ અને જાહેર સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો યોજે છે. આ વર્કશોપમાં લોકોને શીખવવામાં આવે છે કે સ્વચ્છ અને સૂકા સિંગલ યુઝ પ્લાસ્ટિકને ખાલી પ્લાસ્ટિક બોટલમાં મજબૂત રીતે ભરીને ઇકો બ્રિક બનાવવી. આ રીતે પ્લાસ્ટિકનો કચરો ખુલ્લામાં સળગતો નથી કે લેન્ડફિલમાં જતો નથી. ઘણા વિદ્યાર્થીઓ આ અભિયાન સાથે જોડાઈને પર્યાવરણના સાચા રક્ષક બની રહ્યા છે. બીજી મહત્વપૂર્ણ પહેલ છે 500 વૃક્ષારોપણ અભિયાન. આ માટે ટ્રસ્ટ જાપાનની પ્રસિદ્ધ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે જંગલ વિકસવામાં ઘણા વર્ષો લાગે છે, પરંતુ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો ખૂબ ઝડપથી અને વધુ ઘનતાથી વિકસે છે. આ પદ્ધતિમાં સ્થાનિક જાતિના વૃક્ષો નજીક વાવવામાં આવે છે અને જમીનની ખાસ તૈયારી કરવામાં આવે છે. પરિણામે ટૂંકા સમયમાં જ નાના પરંતુ ઘન જંગલો તૈયાર થાય છે. આવા જંગલો કાર્બન ડાયોક્સાઇડ શોષવામાં મદદ કરે છે, આસપાસનું તાપમાન ઘટાડે છે અને પક્ષીઓ તથા અન્ય જીવસૃષ્ટિ માટે સુરક્ષિત નિવાસસ્થાન પૂરું પાડે છે. જ્યારે આપણે આ બંને પહેલોને ધ્યાનથી જોઈએ છીએ ત્યારે સમજાય છે કે એક ઇકો બ્રિક બનાવવી કે એક વૃક્ષ વાવવું જેવી નાની ક્રિયાઓ પણ વૈશ્વિક ઉષ્ણતામાન સામેની લડતમાં મોટું યોગદાન આપી શકે છે. અંતમાં આપણે સૌએ યાદ રાખવું જોઈએ કે પર્યાવરણનું રક્ષણ માત્ર સરકારો અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની જવાબદારી નથી, તે આપણા દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. ચાલો આપણે સૌ મળીને વધુ હરિયાળું, સ્વસ્થ અને ટકાઉ ભવિષ્ય બનાવવા માટે પ્રયત્ન કરીએ. ચૈતન્ય ટ્રસ્ટના સુંદર સૂત્રને